ચાલો મિત્રો, તો આજે બનાવશું આપણે ભરેલી ભીંડી. આપણે ભીંડો લઈ લઈશું, પેલા સાફ કરી નાખશું સરખો. આવી રીતના નેપકિન થી સાફ કરી નાખવાનું. તો થઈ ગયો છે બધો ભીંડો સાફ. ભીંડો આપણે આવી રીતના કાપી નાખશું ઉપરથી ને નીચેથી. બધો ભીંડો. ચાલો મિત્રો, તો ઉપર ને નીચેનો ભાગ કટિંગ થઈ ગયો છે. તો હવે આપણે વચ્ચે આમ કટ મારી દેશું મસાલો ભરવા માટે. મસાલો બનાવી નાખ્યો. ચાલો મિત્રો, તો આપણે નાખશું સિંગ ભજીયા. આપણી પાસે સિંગ અવેલેબલ નથી એટલે થોડોક ભૂકો કરી નાખીએ આને. આપણથી થયો નહીં એટલે સ્પેશિયલ માણા બોલાવે. એ ભાઈ થી કઈ ભેગું ન થયું એટલે આ નવા ભાઈ ને બોલાવે. મસાલો થઈ ગયો છે જોરદાર. એની રેસીપી હું તમને આપી દે. લસણ છે ને લાલ ચટણી છે. બસ નમક નાખી દેજો, લાલ ચટણી નાખી દેજો, જીરું ને લીંબુ તમારા સ્વાદ અનુસાર નાખી દેજો. નાખી દઈએ આપણે ધાણા અને આપણે મિક્સ કરી નાખશું. તો મિત્રો, તો મસાલો થઈ ગયો છે તૈયાર. ભરી લઈશું મસાલો બધો અંદર દબાવીને ભરવાનો છે આવી રીતના. તો મિત્રો, તો કમ્પ્લીટ થઈ ગયું છે. ભીંડી બધી ભરાઈ ગઈ છે. તવી લઈ લીધી છે આપણે, એમાં તેલ નાખી દીધું છે. હવે આપણે ભીંડીને ગોઠવી દઈશું બધી બાજુથી સરખી રીતના ફ્રાય થઈ જાય એવી રીતના. છે આપણે હવે આમાં ઉપરથી ઓઇલ નાખી દઈશું. ઓઇલ બોઇલ નાખી દેવાનું છે. ફ્રાય થવા દેવાની આને જેમ બને એમ વધારે. બળી ન જાય એનું ધ્યાન રાખવું. દહીં નાખી દઈશું. આપણું રેડી થઈ ગયું છે શાક. ઉપરથી ધાણા નાખી દઈશું આપણે. કમ્પ્લીટ થઈ ગયું છે.